હર હર મહાદેવ મિત્રો, અત્યારે અમે ચોટીલાથી હળવદ તરફ જઈ રહ્યા હતા. તો રસ્તામાં તરણેતર કરીને એક મહાદેવનું મંદિર આવ્યું. તો તમે એક ગીત બહુ જૂનું છે જે સાંભળ્યું હશે કે હાલો માનવીઓ તરણેતરના મેળે જો. તો આ જ તરણેતર મહાદેવનું મંદિર છે જે બહુ ઐતિહાસિક મંદિર છે. ભગવાન તરણેતર મહાદેવ અહીંયા સ્વયં પ્રગટ થયેલા છે અને એક અર્ણવ નામના ઋષિમુનિ હતા જેમણે અહીંયા ગંગાજીને પોતે પ્રગટ કરેલી હતી. તો એક મંદિરની બાજુમાં એક કુંડ પણ છે જ્યાં ગંગાજી વહી રહ્યા છે, એના પણ હું તમને દર્શન કરાવીશ. તો મારા વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. હર હર મહાદેવ. આજે મારા પાછળ તમે જોઈ રહ્યા છો એ તરણેતર મહાદેવનું મંદિર છે જે બહુ પ્રાચીન મંદિર હોય અને બહુ સારું એવું મંદિર છે. લોકેશન આજુબાજુનું પણ બહુ સારું છે. અહીંયા આવી એટલે મનને એકદમ શાંતિ થાય એ ટાઈપનું એક વાતાવરણ છે. તો કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જો મિત્રો, સામે જે તમને ગુફા જેવું જે દેખાઈ રહ્યું છે ત્યાંથી ગંગાજી વહી રહ્યા છે. અને બીજું ખાસ છે કે તમે ચાર ધામની યાત્રા કરવા ગયા હો અને જો તરણેતર મહાદેવના દર્શન કરવા ના આવો તો એ ચાર ધામની યાત્રા અધૂરી ગણવામાં આવે છે. તો ચાર ધામની યાત્રા કરીને આવો તો તમારે આ તરણેતર મહાદેવના દર્શન કરવા આવો તો જ એ ચાર ધામની યાત્રા પૂર્ણ ગણવામાં આવે છે. મંદિરના બિલકુલ સામે જ એક બીજું મંદિર છે જ્યાં સાત માતાજીઓ વિરાજમાન છે અને એવું કહેવામાં આવે છે કે આ સાત માતાજીઓ તરણેતર મહાદેવ સાથે જ પ્રગટ થયેલ છે. તો ચાલો હું તમને એમના પણ દર્શન કરાવું. જય માતાજી.
અને આ એ જ તરણેતર મંદિર છે, જ્યાં ગુજરાતનો સૌથી શાયદ મોટો મેળો પણ અહીંયા જ ભરાય છે. તો મારો વ્લોગ જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો. જય માતાજી.